નમસ્કાર સાથી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ સ્ટાર એજ્યુકેશનમાં। મિત્રો, કેટલાક સમયથી આપણે વિડીયો બનાવવાનું વિચારી રહ્યા હતા, જેમાં ટેટ 1ની જે પરીક્ષા આપવાના છે એમના માટે ઉપયોગી થાય, પરંતુ કેટલાક કારણોસર, અંગત કારણોસર વિડીયો બનાવવામાં બહુ લેટ થયું છે, એ બદલ હું ક્ષમા ચાહું છું। તો મિત્રો, વધુ વાત ન કરતા આપણે સીધા કન્ટેન્ટ પર આવીએ કે ટેટ 1માં ક્યાંથી શરૂઆત કરવી। મિત્રો, જનરલી ટેટ 1માં એવું છે કે બાળવાટિકા ધોરણ 1-2ના પ્રશ્નો પૂછાતા નથી, પરંતુ ક્યારેક ક્યારેક પાઠ્યપુસ્તકને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે, અથવા તો એના જે પરીક્ષા પદ્ધતિ છે અથવા તો કઈ રીતે પરિણામ તૈયાર કરવામાં આવે છે, કેટલીક બેઝિક માહિતી માટે પ્રશ્નો પૂછાઈ શકે છે, જે તમને ક્યાંય જોવા ના મળી શકે, પરંતુ એનું નોલેજ હોવું જરૂરી છે। અહીંયા આપણે પાઠ્યપુસ્તક આધારિત થોડી માહિતી જોઈશું, અને એના સિવાયની કેટલાક કયા પ્રકારના પરિણામ પત્રકો બને છે, કેટલા પ્રકારના પત્રકો આવે છે, કેટલી ઉંમરના બાળકોને અને કઈ સ્થિતિએ પ્રવેશ આપવામાં આવે છે, આ બધીની આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, તમારા મિત્રોને શેર કરજો, અને તમે નોટબુક લઈને બેસજો, જેના કારણે હું જે બી બોલું છું એ તમને જે બી લાગે યોગ્ય, અથવા હું જે કહું કે પૂછાઈ શકે છે એવું છે તો તેને નોટ કરવાનું રહેશે। અહીંયા ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કેટલી માહિતી હશે, પરંતુ એના સિવાયની હું વધારાની જે માહિતી બોલું એ પણ તમારે નોટબુક કરવાની રહેશે। તો મિત્રો, આપણે વધુ સમય ન લેતા ટેટ 1નું પ્રથમ જોઈએ તો બાલવાટિકાથી શરૂઆત કરીએ, જેના પહેલા પેજની વાત કરવામાં આવે બાળવાટિકાના, તો એના ઉપર નીચે મુજબની માહિતી આપેલી છે, જેમાં બાળવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી આવું નામ છે, અને ભાગ 1 છે એનો, જૂનથી ડિસેમ્બર સુધી જે અગત્યનું છે, કદાચ પૂછાઈ શકે કે બાળવાટિકાના પાઠ્યપુસ્તક ઉપર કઈ તારીખથી કઈ તારીખ સુધી આપેલું છે, તો આ એક વિશેષ પ્રકારની માહિતી છે। જૂનથી ડિસેમ્બર સુધીની પુસ્તક છે, એના સિવાયનું બીજું પુસ્તક હજી સુધી છપાયું નથી, જે લેટેસ્ટ માહિતી છે એ મુજબ, એટલે તમારે છે જૂનથી ડિસેમ્બર સુધી એ માહિતી આપવાની રહેશે, જેમાં નિપુણ ભારતના લોગો સાથે અને પાયાની સાક્ષરતાના અને અંક જ્ઞાન સાથેની માહિતી આપવામાં આવેલી છે। પછી અંદરના પેજની વાત કરવામાં આવે, જેમાં પણ અગત્યની માહિતી છે, કે એટલે કે આપણે પહેલા પેજ પછી અંદર, જેમાં મારી પ્રગતિ કરી અને એનું એક કોષ્ટક બનાવવામાં આવેલું છે, જેમાં બાળકનું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, માતાનું નામ, વર્ગ શિક્ષકનું નામ, બાળકનું વજન અને બાળકનો ફોટો પણ ચોંટાડવાનું કહેલું છે। તો બાળકનું વજન જે પ્રકારે જોઈએ એમાં જુલાઈ, ઓક્ટોબર, નવેમ્બર, માર્ચ, એટલે કુલ 3 વખત એને ચેક કરવાનું રહેશે વર્ષ દરમિયાન, અને નીચે ઊંચાઈ છે, ઉપર વજન નીચે ઊંચાઈ, એ 3 માસનું જ છે, જેમાં શિક્ષકની સહી અને વાલીની સહી આવશે। તો કુલ 115 વર્કશીટ છે, એટલે કે જે બાળકોના અભ્યાસક્રમમાં 115 કુલ વર્કશીટ બતાવવામાં આવે છે, કુલ 4 ફન પેજ છે, એટલે કે વધારાની માહિતીના છે, અને 3 પેજ મુક્ત પેજ લેખન છે, એટલે કે જે કંઈ બાળકને લખવું હોય તે લખી શકે છે, અને 1 પેજ અંક લેખન છે, એટલે કે અંક લેખનને લગત માહિતી આપવામાં આવેલી છે, જેમાં અધ્યયન ક્ષમતાની વાત કરવામાં આવે તો C1 થી C13 સુધી જેવા એના ધ્યેયો નક્કી કરવામાં આવેલા છે, જે મુજબ એનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલો છે। તો મિત્રો, અહીંયા તમે પહેલું પેજ પર જોઈ શકો છો આપણે ડિસ્પ્લે ઉપર, જેમાં બાળવાટિકા શિક્ષક માર્ગદર્શિકાનું પૃષ્ઠ પરના આપણે ફોટા પાડી મૂક્યા છે, જેમાં અનુક્રમણિકા જોઈએ તો કુલ અલગ અલગ છે, જેમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધીનો અભ્યાસક્રમ આપવામાં આવેલો છે, અને એમાં એક થીમ છે, જેમાં જૂનમાં શાળા તત્પરતા, જુલાઈમાં હું, મારું ઘર, મારું કુટુંબ અને ખોરાક, ત્યારબાદ ઓગસ્ટની વાત કરવામાં આવે તો મારું શરીર, સપ્ટેમ્બરમાં ઋતુ, પાણી અને માટી, ઓક્ટોબરમાં મશીન અને શાકભાજી, નવેમ્બરમાં શાકભાજી અને ફળો, ડિસેમ્બરમાં પ્રાણીઓ, આરોગ્ય અને સુખાકારી અને સલામતી અને રમતોનું લગત જાન્યુઆરીમાં છે, ફેબ્રુઆરીની વાત કરીએ તો આપણા વ્યવસાયકારો જે છે એમનું છે માહિતી, માર્ચ મહિનામાં વાહનો અને એપ્રિલ મહિનામાં પક્ષીઓ, એટલે કે આને જે થીમ બનાવેલી છે આ મુજબ અભ્યાસક્રમ ચલાવવાનો રહેશે। ત્યારબાદ શિક્ષણના વિકાસાત્મક ક્ષેત્રો અને અભ્યાસક્રમની વાત કરવામાં આવે, એ પહેલાં આપણે જોઈ લઈએ એનું પાઠ્યપુસ્તકનું પેજ, તમે એ જોઈ શકો છો, પેન્સિલના કલર આપવામાં આવેલા છે, અને સમગ્ર શિક્ષા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ અંતર્ગત આ પુસ્તક છાપવામાં આવેલું છે, 2025-26ની આવૃત્તિનું છે, જે તમે વ્યવસ્થિત ધ્યાનથી પૃષ્ઠ જોઈ શકો છો। કદાચ કોઈ એવું પૂછાઈ શકે કે આ પાછલા પૃષ્ઠમાં શેને લગત ચિત્ર છે, તો એનો જવાબ તમે પણ
આપી શકો છો। નિપુણ ભારતનો સંકલ્પ પણ તમે જોઈ શકો છો, જેમાં ચાલો સૌ આપણે સાથે મળીને બાળકના પાયાના કૌશલ્યમાં નિપુણ બને અને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ થાય એ બાબતનું આખું એક સંકલ્પ આપવામાં આવ્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો અને તમે વ્યવસ્થિત ધ્યાનથી પણ જોઈ શકો છો। જે અગત્યનું એટલું નથી, પરંતુ જોવો જરૂરી છે। શિક્ષણના વિકાસાત્મક ક્ષેત્રોની હવે વાત કરીએ તો જેમાં શારીરિક વિકાસ C1 થી G3 સુધી એટલે કે અધ્યયન ક્ષમતા જે આપણે અગાઉ કહેતા એ પ્રમાણે શારીરિક વિકાસને લગત એટલી ક્ષમતાઓ આપવામાં આવી છે। સામાજિક વિજ્ઞાન, સામાજિક ભાવાત્મક અને નૈતિક વિકાસને C4 થી C6 એટલે કે ભાગ પાડેલા છે। શારીરિક વિકાસ 1 થી 3, 4 થી 6 સામાજિક ભાવાત્મક અને નૈતિક વિકાસ અને જ્ઞાનાત્મક વિકાસની વાત કરવામાં આવે તો 7 અને 8, ભાષા અને સાક્ષરતાની વાત કરવામાં આવે તો 9 થી 11, કલાત્મક સંસ્કૃતિની વાત કરવામાં આવે તો 12 અને અધ્યયનની સકારાત્મક ટેવોનો જે વિકાસ છે એની વાત કરવામાં આવે તો G13 છે। તો આ તેના આધારે ક્ષમતાઓ નિશ્ચિત કરેલી છે, જેના આધારે બાળવાટિકાથી લઈ અને ધોરણ 2 સુધીની અધ્યયન નિષ્પત્તિઓ સૂચવવામાં આવી છે। એટલે કે આ જે આખો એક પેરેગ્રાફ છે એનાથી બાળવાટિકાથી લઈ ધોરણ 2 સુધી આના આધારિત એક અધ્યયન ક્ષમતાઓ રજૂ કરવામાં આવેલ છે। અને છેલ્લા પેજની આપણે માહિતી અગાઉ જોઈ લીધી છે એમ વિવિધ પ્રકારના કાર્ટૂન આપવામાં આવેલા છે। સૂરજ, માછલી અને વિમાન ફૂગો સાથે બાળકો છે। સમગ્ર શિક્ષાના લોકો સાથે છે। શિક્ષણ પરિષદ દ્વારા છે અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરના લોકો સાથે છે। તો મિત્રો નોંધ રાખવા જેવી બાબત છે, બાળવાટિકાથી લઈ ધોરણ 8 સુધીના તમામ પુસ્તકો અને તમામ સામગ્રી સમગ્ર શિક્ષા ગાંધીનગર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે। ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ શકે છે, તમે નોટ કરી શકો છો। બાળવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના તમામ પુસ્તકો, તમામ સામગ્રી માત્ર ને માત્ર સમગ્ર શિક્ષા ગાંધીનગર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે। આ નોંધ રાખવાની જરૂર છે, જે પૂછાઈ શકે છે। હવે મિત્રો આપણે ધોરણ 1ની વાત કરીએ, જેનો પાઠ્યપુસ્તકનું પહેલો પ્રથમ પેજ તમે જોઈ શકો છો, જેની માહિતી નિપુણ ભારત છે, GCRTનું સમગ્ર શિક્ષા અને લોગો સાથે માહિતી આપવામાં આવેલી છે। અને તમે જોઈ શકો છો આપણે 2025-26ની આ સંપુટ છે છપાયેલું, એટલે કે અદ્યતન છે, જેમાં પ્રથમ સત્રનું છે, જેમાં કુલ ચિત્ર આપેલા છે। પોપટનું ચિત્ર છે, ખેડૂતનું ચિત્ર છે, વરસાદનું ચિત્ર છે બાળકો સાથે, અને સિંહ અને શિયાળનું ચિત્ર આપવામાં આવેલું છે। નોંધ, ધોરણ 1 અને 2ના અધ્યાપનમાં કુલ 30 પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાઠ્યપુસ્તકના અંદરના પેજમાં આપવામાં આવેલ છે, જે આપણે અંદર આવશે તો હું તમને બતાવીશ। ત્યાં સુધી ધોરણ 1ની વાત કરવામાં આવે તો એનું અધ્યયન નિષ્પત્તિ પત્રક હોય છે, જેમાં CG9 એટલે કે બાળકો 2 ભાષામાં રોજબરોજની ક્રિયા પ્રતિક્રિયા માટે અસરકારક સંચાર કૌશલ્ય વિકસાવે। એટલે કે 2 ભાષાઓમાં જે ક્રિયા પ્રતિક્રિયા કરવાની હોય, જાકે ગુજરાતી છે એવો કોઈ પણ બીજી ભાષા પણ હોઈ શકે, એના માટેની અધ્યયન ક્ષમતા છે। બાળકોને પ્રથમ ભાષામાં વાંચવાની અને લખવાની ઝડપ વિકસાવવા માટે CG10 એટલે કે અધ્યયન ક્ષમતા 10 છે। કુલ 4 એકમ છે। અજબ ગજબની વાત છે, વરસાદની મજા છે, કાબર, ચકલા, કબૂતર, ઘર અને ગુફા, આમ કુલ 4 એકમ આપવામાં આવેલા છે। અને આ જે વર્ગ સહાયક અધ્યયન સંપુટની સામગ્રી આપણે જે 30 પ્રકારની કહેતા હતા તે આમાં તમે જોઈ શકો છો। ક્યારેક એવો પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ વર્ગ સહાયક અધ્યયન સંપુટ સામગ્રીમાં સમાવેશ થતો નથી, તો એમાં કોઈ 4 મૂકી શકે અને કોઈ ઓપ્શન એવો આપેલો હોય કે ઉપરમાંથી એક પણ નહીં, અથવા ઉપરની તમામ છે, તો એ પ્રકારના વિકલ્પ બનાવી શકે છે। આ ધ્યાનથી જોવાની જરૂર છે, એકવાર જોઈશું એટલે ખ્યાલ આવી જશે, બહુ આમાં કોઈ મહેનત કરવાની જરૂર લાગતી નથી। ત્યારબાદની વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 4ના અંતે આટલું તો આવડે છે। આ બહુ થોડો મુદ્દો યાદ રાખવા જેવો છે અને નોટ કરી શકો છો તમે, જેમાં ધોરણ 1 થી 4ના જે બી પુસ્તકો છે એમાં પાઠ્યપુસ્તકની ચેપ્ટર પૂરું થાય સંપુટ, એના અંતે એક આટલું તો આવડે છે। એટલે કે જાતે તારે વિદ્યાર્થીઓને પોતાને મૂલ્યાંકન કરવાનું છે, એમાં શિક્ષકે કંઈ કરવાનું નથી। એટલે વિદ્યાર્થીઓ જાતે નક્કી કરશે કે મને આટલું આવડ્યું, ગોળ કરશે, પૂરું આવડશે તો ગોળ, અને અડધું આવડશે તો હાફ ગોળ, અને નહીં આવડતું તો નહીં કરે। એટલે જે તમે જોઈ શકો છો અર્ધચંદ્રાકાર અને રાઉન્ડની ચિહ્ન આપવામાં આવેલું છે। એટલે એ પ્રકારની દરેક પાઠના અંતે આપવામાં આવેલ છે, જે તમારે ધ્યાનમાં રાખવા જરૂર છે। ક્યારેક પૂછાઈ શકે કે આટલું તો આવડે છે, એમાં બાળકોએ શું કરવાનું હોય છે અથવા કોણ ટીક કરે છે, તો એવું લખેલું હોય બાળકો જાતે, શિક્ષકની મદદથી, અથવા શિક્ષક પોતે, અથવા વાલી, આવું ઓપ્શન આપવામાં આવે તો બાળકે જાતે કરવાનું છે, શિક્ષકે કરવાનું નથી। પછી ત્યારબાદ વાત કરીએ કે એકમ 3માં જે કાબર, ચકલા અને કબૂતરમાં છે, એમાં આવો રે પારેવા જે છે એમાં ગીજુભાઈ બધેગાનું એ રચના કરેલી છે। એમાં તમે જોઈ શકો છો, એ કદાચ પૂછાઈ પણ શકે એવું છે
જેના કારણે તમને એવું પૂછાય કે આવો રે પારેવા કોની રચના છે, તો આવો રે પારેવા ગીજુભાઈ બધેકાની રચના છે, જે તમે અહીંયા જોઈ શકો છો આખું ગીત આપવામાં આવેલું છે. અને ત્યારબાદ પ્રથમ પુષ્ટિની માહિતી આપણે જોઈ લીધી. પાદરા ઝાડ ઉપર ચડે છે, બાળકો વૃદ્ધ લોકો બેઠેલા પણ જોવા મળે છે. છેલ્લા પુષ્ટિની માહિતી જોઈએ તો સાપસીડીની રમત પણ અંદર આપવામાં આવેલી છે. અને ચાંદા તારા બાળકોના પણ ચિત્રો આપવામાં આવેલા છે. આ મિત્રો ધોરણ 1ના ગણિતની વાત કરવામાં આવેલી છે, જ્યાં તમે પાઠ્યપુસ્તકની અંદર અહીંયા જોઈ શકો છો. અને કુલ 6 એકમ પણ આપવામાં આવેલા છે, જેમાં વાંદરા ટોપી, શું છે લાંબુ, શું છે ગોળ, પક્ષીઓ, પતંગિયાની પાંખે. આ એક પ્રશ્ન કદાચ પૂછાય છે કે પતંગિયાની પાંખેમાં 10 થી 20 સુધીની સંખ્યાઓનો સમાસ થાય છે એના અધ્યયન ક્ષમતામાં. એટલે ધોરણ 1ની અંદર વાત કરવામાં આવે તો 20 સુધીની સંખ્યાઓ બાળકોને આવડવી જરૂર છે. પ્રથમ સત્ર સુધીની વાત છે. હું અને મારા મિત્રો અને શાકભાજીનું ખેતર, આ પણ માહિતી આપવામાં આવેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. પ્રજ્ઞા અને અધ્યયન સંપુટની વાત ધોરણ 2ની ગણિતની વાત કરીએ તો એમાં મુખ્ય પૃષ્ઠ ઉપર વિવિધ પ્રકારના બાળકો વાજિંત્ર વળગાડી રહ્યા છે, 2 બાળકો રમી રહ્યા છે અને એવું માહિતી આપવામાં આવે છે. મલપૃષ્ઠ એટલે છેલ્લા પેજની વાત કરવામાં આવે તો તેમાં બાળકો વિવિધ પ્રકારની કસરત કરે છે, જેમાં શિક્ષક વિસલ વગાડે છે અને એ મુજબ બાળકો કસરત કરતા નજરે જોવા મળે છે. અંદરની વાત કરવામાં આવે તો ઘર સુધી પહોંચવાનો રમત છે, જે અગાઉ ઓલા પુસ્તકમાં આપેલી હતી એ જ છે. અને અંદર એક બીજા પુષ્ટિની વાત કરવામાં આવે તો સાપસીડીની રમત આપવામાં આવે છે. આમ કુલ 5 એકમો છે, જેમાં દરિયાને કિનારે મજાના આકારો, પેટર્ન, પડછાયાની વાર્તા, લીટીઓ સાથે રમત. જેમાં ખાસ પૂછાય તેવું કાંઈ નથી, પરંતુ આપણે જોઈ શકો છો ચેપ્ટર નામ યાદ રાખવા બહુ જરૂરી હોય છે. ત્યારબાદ ધોરણ 2ના ગુજરાતીની વાત કરવામાં આવે તો જેમાં પ્રથમ પુષ્ટિની વાત કરીએ તો બાળ મેળાના ચિત્રો છે, અને એવું ને એવું પુષ્ઠ પાછલા ભાગે આપવામાં આવે. જે પણ બાળ મેળાના ચિત્રો છે એમાં કોઈ ફેરફાર થયેલો જોવા મળતો નથી. કુલ 5 એકમ છે, જેમાં વાંસળી પાછળનું ગામ, મેળાની મજા, રમકડા, શાણા સસ્તા રાણા અને વાલા મારા ચાંદા મામા. આમાં મેળાની મજાની વાત કરવામાં આવે તો જેમાં 6, 3 અને 3 અક્ષરો એમને શીખવાના થાય છે વિવિધ પ્રકારના અક્ષરો અને વાક્યો દ્વારા. અને રમકડાની વાત કરવામાં આવે તો ક્ષ, શ્ર અને રૂ અને રૂ કુલ 4 અક્ષરો છે જેનો સમાસ થાય છે અને એ શીખવાનો રહેશે. ત્યારબાદ વાત કરીએ શિક્ષણના વિકાસમાં ક્ષેત્રો, જે અહીંયા અભ્યાસક્રમ ધ્યેયો પણ તમે જોઈ શકો. શારીરિક વિકાસ, સામાજિક, ભાવાત્મક, નૈતિક, જ્ઞાનાત્મક, ભાષા અને સાક્ષરતા, કલાત્મક, સાંસ્કૃતિક અને અધ્યયન સકારાત્મક ટેવોનો વિકાસ. જે અગાઉ આપણે C1 થી કરીને C13 સુધીની જે આધારિત નક્કી કરેલી છે અધ્યયન ટેવો, અભ્યાસક્રમના ટેવો, જેમાં આના આધારે અધ્યયન ક્ષમતાઓ બાળવાટિકા લઈ ધોરણ 2 સુધીની અધ્યયન નિષ્પત્તિ સૂચવવામાં પણ આપવામાં આવે છે. તો મિત્રો વધુ કંઈ પૂછાય એવું નથી. આમાંથી માત્ર આટલી પ્રાથમિક માહિતી છે. પ્રથમ સત્રના બુકો મળેલી છે, દ્વિતીય સત્રની ટૂંક સમયમાં બુકો મળશે અને આધારે વિડીયો પણ બનાવવામાં આવશે. મિત્રો ટેટ 1ની પરીક્ષા લઈને ઘણા બધા કન્ફ્યુઝન છે, પરંતુ તમે મહેનત છોડતા નહીં. કશું ના ખબર પડે તો કન્ટેન્ટ ચાલુ રાખજો હાલ વાંચવાનું. આપણે ધીમે ધીમે વિડીયો બનાવીને મૂકતા રહીશું ટોપિક વાઇઝ. આ એકવાર તમામ પ્રકારના 8 ધોરણ સુધીના પુસ્તકોની માહિતી પહોંચી જાય, જે પૂછાય એવી છે તે, ત્યારબાદ આપણે પીટીસીના સમય મળશે તો પીટીસીના જે બી સંપુટ આપેલા છે એના અમુક જે પૂછાય એવા છે એ જે કુલ 26 એક જેવી બુકો છે, એમાંથી માત્ર 13 એક જેવી બુકોનું પૂછાઈ શકે એવું છે. 13 થી 16 વચ્ચે એમાંથી આપણે મેન મુદ્દા તારવી અને એના પણ વિડીયો બનાવીશું. તો મિત્રો ઘણા સમય પછી આ વિડીયો બનાવવાનો સમય મળ્યો હતો અને હવે આવનારા સમયમાં ફરીથી આપણે વારંવાર વિડીયો બનાવીશું, તમને માહિતી પહોંચે. આપણે યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટાર એજ્યુકેશન સબસ્ક્રાઈબ કરજો. તમારા જે સાથી મિત્રો જે તૈયારી કરે છે એમને પણ લિંક પહોંચાડજો, એમને પણ આ નોલેજનો લાભ મળે. ત્યારબાદ ટેલિગ્રામની વાત કરવામાં આવે તો એમના ગ્રુપમાં આપણે જોઈન થઈ જજો તમે, અને તેમાં પણ વારંવાર અપડેટ આપવામાં આવશે, ક્યારેક લેખિત સ્વરૂપે તો ક્યારેક વિડીયોની લિંક સ્વરૂપે, પરંતુ ત્યાં સાથે તમે સંકળાયેલા રહેજો. દિવસમાં એકવાર ટેલિગ્રામ જોઈ લેવાનું, જેના કારણે કોઈ અપડેટ ચૂકાઈ ન જવાય. અને એની અંદર કરંટ અફેર્સના પણ કેટલાક સ્પેસિફિક ટોપિક્સ મૂકવામાં આવે છે, જે આપણને એવું લાગે છે કે આ પૂછાઈ શકે. બાકી ઘણું બધું કરંટ અફેર્સ છે, એમાં વધુ પડવાની કોઈ જરૂર નથી. 5 માર્ક્સમાં જે શૈક્ષણિક લગત માહિતી છેલ્લા 2-1 મહિનામાં પૂછાવી છે એ આપણે મૂકી દેવામાં આવશે. તો વધુ સમય ન બગાડતા મિત્રો આપની રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.